ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પી વિભાગમાં આગળ આપણે લેક્ચર 4 માં વધીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન અવસ્થા, નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક વગેરેનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે પી વિભાગમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ટોપિકમાં પહેલો ટોપિક જોઈએ છીએ, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, રિએક્ટિવિટી વિથ હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા હોય એટલે સ્વાભાવિક રીતે હાઇડ્રાઇડ સંયોજનો બને. પી બ્લોકમાં સમૂહ 13 માં MH3 પ્રકારના હાઇડ્રાઇડ બનતા હતા. સમૂહ 14 માં MH4 પ્રકારના હાઇડ્રાઇડ બન્યા. અને હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સમૂહ 15 ની. તો શું MH5 પ્રકારના હાઇડ્રાઇડ બને? અહીં MH3 બન્યા, 4 બન્યા. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, સમૂહ 14 માં બાહ્યતમ કક્ષામાં 4, અહીં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. પણ MH5 પ્રકારના હાઇડ્રાઇડ સમૂહ 15 બનાવે નહીં. જો આ રીતે થાય તો એ વખતે M ધાતુનો ઓક્સિડેશનાંક -5 થાય. આગળના જ વિડીયોમાં આપણે ચર્ચા કરી, સમૂહ 15 માં ઓક્સિડેશન આંક, સમૂહ 15 નો ઓક્સિડેશન આંક -3 થી +5 સુધીનો જોવા મળે છે. એટલે અહીં MH5 પ્રકારના હાઇડ્રાઇડ બનતા નથી. MH3 પ્રકારના જ હાઇડ્રાઇડ બનાવી શકે છે, તો જ એનો ઓક્સિડેશન આંક -3 થાય. મધ્યસ્થ પરમાણુનો એટલે કે સમૂહ 15 નો ઓક્સિડેશન આંક તો જ -3 થાય. તો અહીં MH3 પ્રકારના હાઇડ્રાઇડ બને. બીજું, સમૂહ 13 ના MH3 પ્રકારના હાઇડ્રાઇડ ભાગીદારી સાથે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6, માટે આપણે આને કહેતા હતા અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ. અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ એટલે કે બધા કેવા હતા? લુઈસ એસિડ. સમૂહ 14 માં કોઈ ઇલેક્ટ્રોન વધતા પણ નથી, ખૂટતા પણ નથી, અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. એટલે પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ. લુઈસની રીતે એને આપણે કંઈ કહી શકીએ નહીં. લુઈસની રીતે તટસ્થ. સમૂહ 15 બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 3 ની ભાગીદારી કરે, 2 ની વધે, એટલે કે 2 ઇલેક્ટ્રોન વધે. એનો મતલબ કે વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ. અને જ્યારે પણ ઇલેક્ટ્રોન વધે તો એ દાન કરે, માટે લુઈસની રીતે આપણે એને બેઝ કહી શકીએ. તો સમૂહ 15 વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ આવે, MH3 પ્રકારના એ હાઇડ્રાઇડ બનાવે. હવે એમાં ઘણા બધા ઓર્ડર્સ બનશે, ઘણા બધા ક્રમ બનશે, એના વિશેની ચર્ચા કરીએ. સ્ક્રીનશોટ લઈ લેજો આનો. પહેલું, ઉષ્મીય સ્થાયીતા. અહીં જે આપણે ક્રમ આવશે એ બધા જ જીનીટની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બધા જ ક્રમ ખાસ વ્યવસ્થિત નોટ ડાઉન આપણે કરવાના છે. પહેલો ક્રમ આપણે લઈએ છીએ ઉષ્મીય સ્થાયીતા, સ્થિરતા, થર્મલ સ્ટેબિલિટી, એટલે જ ઉષ્મીય સ્થાયીતા. વેરી ઇઝી છે, ખૂબ સરળ ક્રમ કહી શકાય. NH3, PH3, ASH3, SBH3 અને છેલ્લું બિસ્મથ BiH3. અને આપણે નામની ચર્ચા કરીએ તો NH3 નામ જાણો છો, એમોનિયા. PH3 વિશે અભ્યાસ આવશે આપણે આગળ આ ચેપ્ટરમાં. ફોસ્ફીન, આર્સીન, સ્ટીબાઇન અને બિસ્મુથાઇન. આ એના હાઇડ્રાઇડના નામ છે.
એમોનિયા, ફોસ્ફીન વિશેનો આપણે એની ડિટેલ્સમાં અભ્યાસ આવશે. આર્સિન, સ્ટીબાઇન, બિસ્મોથાઇન નો અભ્યાસ નહીં આવે. ક્રમમાં આપણે 5 આવી શકે છે, 4 પણ આવી શકે છે. પહેલો આપણો ક્રમ છે ઉષ્મીય સ્થાયીતા, થર્મલ સ્ટેબિલિટી. ઉષ્મીય સ્થાયીતા અહીં આપણે બંધને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું. અહીં મધ્યસ્થ પરમાણુ અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે, બંધ લંબાઈ મધ્યસ્થ પરમાણુના કદના વધારા સાથે વધે. એટલે આપણે આગળના ચેપ્ટરમાં કેમિકલ બોન્ડિંગમાં શીખેલા બંધ લંબાઈ અને સ્થિરતા વચ્ચેનો સંબંધ. બંધ લંબાઈ જેટલી વધુ એટલી સ્થિરતા ઓછી. તો આના આધારે આપણે ઉષ્મીય સ્થાયીતા નક્કી કરી શકીએ છીએ. જેમાં આપણે ધોકાનું ઉદાહરણ કહેતા હતા. ધોકો જેટલો લાંબો હોય એટલો એ સરળતાથી તૂટે. કે એક ધોકો આટલો જ છે, એટલી જ જાડાઈનો એક એનાથી ડબલ ધોકો છે, તોડવાના છે. કયો સરળતાથી તૂટે? જે મોટો ધોકો હોય એમાં ઉર્જાની ઓછી જરૂર પડે. ટૂંકમાં કહીએ તો અહીં જેટલો બંધ વધારે, બોન્ડ લેન્થ જેટલી વધારે, બંધ લંબાઈ જેટલી વધારે, એટલી સ્થિરતા ઓછી. બ્રેક સરળતાથી થાય, સરળતાથી તૂટે. તો આમાં સ્થિરતાનો ક્રમ હવે તમને આવડી ગયો. એમોનિયામાં બંધ લંબાઈ સૌથી ટૂંકી એટલે એની સ્થિરતા સૌથી વધારે હશે. જ્યારે બિસ્મુથાઇન બંધ સૌથી લાંબો એટલે એની સ્થિરતા ઓછી હશે. તો આ ઓર્ડર આપણે વારંવાર પૂછાય છે. એક એવો જ બીજો ઓર્ડર એના જેવો જ છે, આવડે. રિડક્શન કરતા સ્વભાવ, રિડક્શન કરતા રિડ્યુસિંગ કેરેક્ટર, એનું રિડ્યુસિંગ કેરેક્ટર. આ જે 5 હાઇડ્રાઇડ છે એમાં રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ. સમૂહ 13-14 માં આપણે આવા પ્રશ્નો સાથે લીધા હતા. એક પ્રકારનું રિવિઝન કહી શકાય. તો રિડક્શન કરતા, તો અહીં હાઇડ્રોજન સરળતાથી કોણ મુક્ત કરી શકે? તો એમાં એ કોન્સેપ્ટ તો આ જ આવવાનો, જેની બંધ લંબાઈ વધારે હોય એમાં બંધ સરળતાથી તૂટે અને હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય. તો અહીં બંધ લંબાઈ જ કોન્સેપ્ટ છે કે બંધ લંબાઈ, બોન્ડ લેન્થ જેટલી વધુ બંધ સરળતાથી તૂટે, એટલો એ પ્રબળ રિડક્શન કરતા. તો બંધ લંબાઈ જેટલી વધુ એટલું રિડ્યુસિંગ કેરેક્ટર વધુ, એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધુ. તો બીજાનો કોન્સેપ્ટ આપણો આ થશે. તો બિસ્મુથાઇન સૌથી પ્રબળ રિડક્શન કરતા. ત્રીજો આપણે ક્રમ જોઈએ છીએ બંધ કોણ. 4 to 5 ટાઇમ્સ જીનીટમાં પૂછાયેલો કહી શકાય. બંધ કોણ, બોન્ડ એંગલ, બંધ કોણ. બંધ કોણ માટે આપણે એક સરળ ઉદાહરણ લઈએ. એમાં મેં તમને શીખવાડેલું જ છે કે જ્યારે પણ બંધ ક્રમાંક આવે 3 શક્યતા જીનીટમાં. મધ્યસ્થ પરમાણુ બદલે, તો હાલ આપણે અહીં કન્ડિશન એવી જ થવાની છે. મધ્યસ્થ પરમાણુ બદલાયો, અહીં મધ્યસ્થ પરમાણુ જ બદલાય છે. મધ્યસ્થ પરમાણુ બદલાય, બીજામાં શક્યતા હોય છેડાવાળો બદલાય. જેમ કે અહીં હાઇડ્રોજન છે એ બદલાય, મધ્યસ્થ કોમન રહે. એવા પણ આપણે પ્રશ્નો હેલાઇડમાં જોઈશું. ત્રીજી શક્યતા બધું જ ચેન્જ કરે એકોર્ડિંગ ટુ એનું સંકરણ અને VACPR પ્રમાણે નક્કી કરવું પડે. તો અહીં તો બધા બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સરખી જ છે, બધા આવા જ થવાના સેમ જે આપણે અહીં દર્શાવેલા છે એ જ પ્રમાણેના થાય. 3 બંધકારક 1 અબંધકારક ઇલેક્ટ્રોન, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બધામાં સરખું જ છે. તો હવે કઈ રીતે નક્કી કરીશું? તો એકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વિદ્યુત ઋણતાના આધારે. કેવો આકાર થશે આનો? આનો આકાર પિરામિડલ. કુલ કેટલા? 1 2 3 4, 4 હોય એટલે સંકરણ sp3. સંકરણ sp3 તો ગોઠવણી સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે આપણે શું કહેતા હતા?
ઊંધો વી અને એક સીધો વી, એમાંથી એક કાઢી નાખવાનું તો આકાર કેવો દેખાશે? પિરામિડ. પંખામાં ભેગા થાય એવા પાંખિયા આપણે એવું કહેતા હતા, ત્રિકોણીય પિરામિડ, અથવા ટૂંકમાં કહીએ તો પિરામિડલ શેપ હશે આ બધાનો. તો પિરામિડલ શેપ છે. તો હવે ધારો કે વિદ્યુત ઋણતાના આધારે આપણે નક્કી કરીએ તો આ જ આકૃતિ આપણે વિચારીએ કે આ રીતે 3 પેન છે, વચ્ચે નાઇટ્રોજન, છેડા ઉપર હાઇડ્રોજન, અને છેલ્લું લઈએ બિસ્મથ. બે આકૃતિ આપણે વિચારીએ કે આ રીતે હાઇડ્રોજન છે, જ્યારે છેલ્લામાં એ રીતે બિસ્મથ. પણ આકૃતિમાં શું ફેર થશે? તો બિસ્મથ ની બંધ લંબાઈ વધારે હશે, નાઇટ્રોજન હાઇડ્રોજન કરતા બિસ્મથ હાઇડ્રોજનની બંધ લંબાઈ વધારે, કારણ બિસ્મથ મધ્યસ્થ પરમાણુ છે, એનું કદ મોટું હોય. હવે નાઇટ્રોજન હાઇડ્રોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા હોય? નાઇટ્રોજન તરફ. જ્યારે બિસ્મથ હાઇડ્રોજનમાં વિચારીએ તો આમાં હાઇડ્રોજન તો કોમન જ છે, બદલાયો નાઇટ્રોજનની સાપેક્ષ બિસ્મથ, તો નાઇટ્રોજન કરતા બિસ્મથની વિદ્યુત ઋણતા ઓછી, માટે ઇલેક્ટ્રોન એટલા એની તરફ આકર્ષાયેલા હોય નહીં. તો ધારો કે જે ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન તરફ આકર્ષાયેલા છે, તો આપણે એવું કહી શકાય કે અહીં ઇલેક્ટ્રોન યુગ્મ છે બંને, એટલે કે નાઇટ્રોજન થી વધારે નજીક. જ્યારે અહીં ઇલેક્ટ્રોન યુગ્મ કોની નજીક કહી શકાય? તો હાઇડ્રોજનની નજીક હોય. તો હવે આપણે એક પ્રયોગ કરેલો, સામાન્ય કીધેલું તમને કે ધારો કે આ રીતે કોઈ ખૂણો છે, બે પેનો આ રીતે છે, એકમાં આપણે નીચે ઢાંકણા છે ત્યાં ચુંબક લગાવેલા છે, એટલા જ કદના ચુંબક બીજી આકૃતિમાં થોડા ઉપર લગાવેલા છે, ખૂણો સરખો જ છે. હવે આપણે જ્યારે એને છોડી દઈએ, સ્પ્રિંગથી લટકાવેલા હોય આ બે પેનો, તો શું થાય? તો જેમાં ચુંબક ઉપરની બાજુ હોય ત્યાં અંતર કેવું થવાનું? ઓછું. જેમાં ચુંબક નીચે હશે ત્યાં અંતર વધુ. તો જ્યાં ચુંબક ઉપર હશે ત્યાં એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ, તો ખૂણો વધે. જ્યાં ચુંબક નીચે હતા ત્યાં પહેલાથી અપાકર્ષણ ઓછું હતું, તો ત્યાં પેનો કઈ એટલી દૂર જવાની નથી, પણ ઉપર જો ચુંબક આવી ગયા તો વધારે ખૂણો થાય. તો અહીં અંતર ખૂબ ઓછું હશે, અંતર ઓછું એટલે એમની વચ્ચે અપાકર્ષણ થશે. અહીં અંતર વધુ છે એટલે એમની વચ્ચે એટલું અપાકર્ષણ થાય નહીં, માટે બંધકોણનો ક્રમ આ પ્રમાણે થાય. એમોનિયામાં અહીં બંધકોણ તૈયાર કરવાની જરૂર નથી, પણ એમોનિયાનો યાદ રાખવાનો છે. કેટલો છે બંધકોણ? 107 ડિગ્રી, જે VSEPR માં આપણે શીખી ગયા છીએ. ફોસ્ફીનમાં જે બંધકોણ ઘટીને 93.5 ડિગ્રી જોવા મળે છે, આર્સિનમાં એ બંધકોણ ઘટીને 91.8 ડિગ્રી થાય છે, પછી 91.3 ડિગ્રી. બિસ્મુથાઇનમાં લગભગ 90 ડિગ્રીનો બંધકોણ જોવા મળે છે. તો એક વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બંધકોણ. હવે એમાં બંધકોણમાં જ આપણે થોડું એક આગળ ઉદાહરણ લઈએ. આ એમોનિયાનો બંધકોણ હતો. મિથેન CH4 માં બંધકોણ કેટલો? તો તમે જાણો છો, અને ઓર્ગેનિકમાં પણ શીખી ગયા, 109 ડિગ્રી 28 કળાનો એમાં નિયમિત રીતે બંધકોણ જોવા મળે છે. કેમ? તો મિથેનમાં કુલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, 4 ઇલેક્ટ્રોન યુગ્મ કેવા થયા? બંધકારક. VSEPR માં આપણે જોયેલું બોન્ડ પેર વચ્ચેનું રિપલ્શન સૌથી ઓછું, ટૂંકમાં કહીએ તો અહીં ઇક્વલ રિપલ્શન થાય, એટલે બધા જ બંધકોણ નિયમિત જોવા મળે 109 ડિગ્રી 28 કળાના. અને એનો આકારમાં આપણે એવું કીધેલું અબંધકારક ગણવાના નહીં, આમાં કોઈ અબંધકારક નથી, માટે આકાર અને ગોઠવણી સરખી થાય, એટલે કે બંને સમચતુષ્ફલકીય. તો એમોનિયામાં કેમ? તો એક અબંધકારક આવ્યો, એટલે આપણે ફુગ્ગાનું ઉદાહરણ આપેલું, બે મોઢા વાળો ફુગ્ગો છે આ, નાઇટ્રોજન હાઇડ્રોજન, બે મોઢા વાળો ફુગ્ગો, બે તરફથી ખેંચાય એટલે ફુગ્ગો કેવો બને? લંબગોળ. એનો રેડિયસ ઘટે, ત્રિજ્યા વ્યાસ બંને ઘટે. આ ફુગ્ગો કેવો કહેવાય? અબંધકારક. ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? મોઢા વાળો ફુગ્ગો, તો એક મોઢા વાળો ફુગ્ગો, એક જ તરફથી ખેંચાય છે, નાઇટ્રોજન ઉપર કોઈ ખેંચતું નથી. તો ફુગ્ગાને જો એક જ તરફથી આમ પકડીને આમ ગમે તે રીતે હવામાં કરીએ તો એનો આકાર તો મોટો ગોળ જ રહેવાનો છે,
એટલે એમની વચ્ચેનું અપાકર્ષણ કેવું હોય, એની વધારે હોય. બોન્ડ પેર લોન પેર, લોન પેર બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય કોના કરતા, કમ્પેર ટુ બોન્ડ પેર. એટલે અહીં ખૂણો 107 કરતા વધે છે, અહીં 107, અહીં 109 કરતા વધી જાય, ટૂંકમાં કહીએ તો. ત્રીજું ઉદાહરણ લઈએ, NH4+ કેટલો બંધકોણ હશે? તો હવે એ પણ આપણે આ જ આકૃતિ ઉપરથી નક્કી કરીએ કે જ્યારે એમોનિયામાં H+ જોડાય, એક પણ ઇલેક્ટ્રોન નથી, ત્યારે એ શું બનાવે, NH4+. તો આમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ પણ બંધકારક થાય, માટે સેમ એનો ખૂણો, આકાર, ગોઠવણી મિથેન જેવું. એટલે NH4+ માં બંધકોણ 109 ડિગ્રી 28 કળા, કારણ એક અબંધકારક હતો, એ હાઇડ્રોજન સાથે જોડાઈને સહસંયોજક બંધ, અથવા આપણે એને કોઓર્ડિનેશન બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે, માટે બંધકોણ 109 ડિગ્રી 28 કળા. બીજું વિદ્યાર્થી મિત્રો, બંધકોણમાં તમને આઈડિયા આવી ગયો, એમાં ડિટેલ્સમાં થોડું આપણે જઈએ છીએ. સ્ક્રીનશોટ લઈ લેજો, હું થોડું કાઢી નાખું છું. બંધકોણમાં હવે આપણે થોડું ડિટેલ્સમાં સંકરણ વગેરે શીખીએ છીએ, જે પહેલા સેમમાં એટલું આપણે ડિટેલ્સમાં ગયા નથી. જો કે જીનીટમાં આજ સુધી પૂછાયું નથી, પણ ક્યાંક કોઈ રેફરન્સ બુક વાંચતા હોય તો તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે સમજી લઈએ છીએ. ઘણી બધી બુક્સમાં અહીં હાઇડ્રાઇડ જે આપણે જોયા બધા, એ ટૂંકમાં કહીએ તો sp3 સંકરણ. they all are sp3 hybridized. they all are sp3 hybridized, એટલે કે બધાનું સંકરણ sp3 છે. રિયલમાં આપણે હવે જોવા જઈએ તો અહીં માત્ર ઓન્લી એમોનિયા NH3 નું સંકરણ sp3 છે, બાકીના બધા રેસ્ટ ઓફ ઓલ આર, એટલે કે ફોસ્ફીન, આર્સિન, સ્ટીબાઇન, બિસ્મુથાઇન, એનું રિયલમાં કોઈ સંકરણ નથી, કોઈ સંકરણ નથી. પણ જ્યારે કોઈ વાર જીનીટમાં કોમ્પ્લિકેટ પ્રશ્ન આવી ગયો, કોઈ ઓપ્શન નથી, તો એ વખતે sp3 લઈ લેવાનું. રિયલમાં એનું સંકરણ sp3 નથી, કારણ હવે અહીં મેં કેટલાકના બંધકોણ લખેલા છે. 107 એટલે 109 ની નજીક છે, આ 93 ખૂબ ઓછો 90 ની નજીકમાં થઈ ગયો. તો એમોનિયામાં નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના, નાઇટ્રોજનની ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેરફાર હોતો નથી. નાઇટ્રોજનની ધરાવસ્થા, ઉત્તેજિત અવસ્થામાં કોઈ ફેરફાર નહીં. આ જ એની ધરાવસ્થા, આ જ એની ઉત્તેજિત અવસ્થા. હવે જ્યારે સંકરણ રચાય છે, એમાં નાઇટ્રોજનમાં જ્યારે સંકરણ રચાય છે, એટલે સંકૃત નાઇટ્રોજન જ્યારે બને છે, ત્યારે અહીં S અને P નો આકાર અને ઉર્જા સમાન થાય. હાલ આપણે એવું ધરા અવસ્થામાં એવું વિચારીએ, ધરા અવસ્થામાં નાઇટ્રોજન છે, ધરા અવસ્થામાં નાઇટ્રોજન, તો S નો આકાર ગોળાકાર, જ્યારે અહીં આકાર P નો કેવો હશે, ડમ્બેલ આકાર. હવે જ્યારે સંકૃત નાઇટ્રોજન, એટલે કે જ્યારે sp3 સંકૃત કક્ષક બને છે, ત્યારે કદ અને આકાર સમાન થાય છે. કદ અને આકાર સમાન થાય છે. 2s પણ સંકરણમાં સાથે ભાગ લઈ લે છે, એટલે ઉર્જા, એનર્જી, કદ, આકાર, ઉર્જા બધું જ સમાન થાય. કદ, આકાર સમાન થાય છે, ઉર્જા પણ સમાન થાય. તો કદ, આકાર, ઉર્જા એ ત્રણેય સમાન થઈ જાય છે. તો નાઇટ્રોજનમાં હવે ધારો કે આ ડમ્બેલ શેપ જેવું દોરીએ, તો એમાં 2 નાઇટ્રોજન છે, તો બીજા એ જ 2 અબંધકારક છે, તો બીજામાં આ રીતે હાઇડ્રોજન સાથે જોડાશે, હાઇડ્રોજનની ગોળાકાર કક્ષક હશે.
અહીં પણ હાઇડ્રોજનની કક્ષક જોડાશે, અહીં પણ હાઇડ્રોજનની કક્ષક જોડાય અને આ રીતે ચાર જે ઓર્બિટલ મળે છે એની ઉર્જા, આકાર, કદ બધું સરખું થઈ જાય છે. પણ અબંધકારક હોવાથી એક જ કેન્દ્ર તરફ આકર્ષાય, અહીં બે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ રહે છે. ફોસ્ફીનમાં બંધકોણ 93 છે, એમાં એવું માનવામાં આવે છે, એટલે કે બધા માટે ફોસ્ફીન, આર્સિન, સ્ટીબાઇન, બિસ્મોથાઇન બધા માટે ડ્રેગોસ રૂલ એવું કહે છે કે જ્યારે મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તથા કાર્બન કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જોડાયેલા હોય, કાર્બન કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જોડાયેલા હોય. અને થર્ડ રૂલ હું અહીં ઉપર લખું છું, જ્યારે મધ્યસ્થ પરમાણુ ત્રીજા એટલે કે ટૂંકમાં કહીએ તો આપણે બીજા આવર્ત સિવાયના, ત્રીજો, ચોથો, પાંચમો વગેરે આવર્ત હોઈ શકે, મધ્યસ્થ પરમાણુ બીજા આવર્ત સિવાય નો હોય ત્યારે એમાં સંકરણ રચાતું નથી. ડ્રેગોસ રૂલ શું કહે છે? તો ત્રણ એના નિયમ છે કે જ્યારે મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો અહીં તો બધા પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, નેક્સ્ટ, કાર્બન કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જોડાયેલા હોય, તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા, હવે મિથેનમાં જેમ કે આપણે CH4 નો આપણે વિચાર કરો, તેમાં કાર્બન -4 લઈએ છીએ, હાઇડ્રોજન 4 નો ભેગો થઈને +4, એટલે એવું કહી શકાય કાર્બન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સાપેક્ષમાં સામાન્ય ઓછી જોડાયેલા હોય. જ્યારે મધ્યસ્થ પરમાણુ બીજા આવર્ત સિવાયનો, એટલે નાઇટ્રોજન માટે આ રૂલ્સ ફોલો નહીં થાય. નાઇટ્રોજન બીજા આવર્તનું તત્વ છે, આ બધા ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આવર્ત, ત્યારે એમાં સંકરણ રચાતું નથી. પ્યોરલી જે ઓર્બિટલ હોય, શુદ્ધ કક્ષક જ ભાગ લે. હાઇબ્રિડ ઓર્બિટલ સંકૃત કક્ષક ભાગ લેતી નથી. અહીં કોને ભાગ લીધો? આ બધી જે હતી એ સંકૃત કક્ષક છે. આ જે છે એ સંકૃત કક્ષક છે, સંકૃત કક્ષક. આ સંકૃત કક્ષકો છે, બધી જ સંકૃત કક્ષક કહી શકાય, સંકૃત કક્ષક. પણ જ્યારે ફોસ્ફરસ જોડાયેલો, એટલે કે ફોસ્ફીનની જ્યારે વાત કરતા હોય ત્યારે આ સંકૃત કક્ષક નથી, શુદ્ધ એસ કક્ષક છે, શુદ્ધ એસ કક્ષક. અહીં શુદ્ધ એસ કક્ષક ના કહેવાય, કદ, ઉર્જા, આકાર બધું સરખું થઈ ગયું એટલે સંકૃત કક્ષક. તો અહીં શુદ્ધ એસ કક્ષક અને અહીં શુદ્ધ પી કક્ષક. આ જે 3 પી ખાલી છે ત્યાં જ ભાગ લે છે, એસ ભાગ લેતી નથી, માટે એ 3 માં કોઈ સંકરણ sp3 કહી શકાય નહીં. પણ કોઈ ઓપ્શન ના હોય ત્યારે sp3 લઈ લેશો તો ચાલશે. ઘણી બુકમાં they all are sp3 hybridized લખેલું છે. રિયલમાં ડ્રેગો રૂલ્સ પ્રમાણે એમાં કોઈ સંકરણ થતું નથી. એટલે જ્યારે બે વિકલ્પો આવે ને કોઈ આવો આપેલો હોય તો એને સંકૃત કક્ષક નહીં, એટલે ટૂંકમાં એનું સંકરણ લેવું નહીં. તો આ એક એક્સ્ટ્રા ટોપિક હતો આપણે સંકરણ માટેનો. હજુ ઘણા બધા ગુણધર્મો બાકી છે, ત્યાં સુધી તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી હાઇડ્રાઇડમાં હજુ આગળ બીજા ગુણધર્મો જોઈએ.
આગળનો આપણો ગુણધર્મ છે હાઇડ્રાઇડમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા, ડાયપોલ મોમેન્ટ. એના માટેનો કોન્સેપ્ટ શું યાદ રાખવો? તો તે હંમેશા આકાર અને વિદ્યુત ઋણતાથી નક્કી થાય. દ્વિધ્રુવીય ચાકમાત્રા જનરલી સામાન્ય રીતે નીટ જીના જે પ્રશ્નો છે એમાં ડાયપોલ મોમેન્ટ શોધવાના પ્રશ્નો રેર કેસમાં આવે છે. સિમ્પલ ક્રમ પૂછાતો હોય છે એનો, ચડતો ઉતરતો, કોની વધારે કોની ઓછી, તો એ આપણે આ કોન્સેપ્ટ થી સરળતાથી શોધી શકાય, એનો આકાર અને વિદ્યુત ઋણતા. હવે આ ટોપિકમાં આપણે બધાનો આકાર તો સરખો જ થવાનો છે, પિરામિડલ. એ પછી એમોનિયા હોય, ફોસ્ફીન હોય કે બિસ્મુથાઇન હોય, સ્ટીબાઇન, બધાનો આકાર કેવો છે? તો સેમ, પિરામિડલ. તો આ રીતે પિરામિડલ શેપ થવાનો. હવે આપણે જોવું પડશે એની વિદ્યુત ઋણતા. હાઇડ્રોજન કોમન છે, બદલાય છે સેન્ટ્રલ મધ્યસ્થ પરમાણુ. નાઇટ્રોજન કરતા બિસ્મથની વિદ્યુત ઋણતા ઓછી, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ. તો અહીં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ બધા ઇલેક્ટ્રોન યુગ્મ વધુ કોની તરફ ખેંચાય? નાઇટ્રોજન તરફ. અહીં એટલા વધુ ખેંચાઈ શકે નહીં. એટલે ઓવરઓલ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ, બિસ્મથની વિદ્યુત ઋણતા ઓછી. માટે દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ક્રમ શું થશે? તો એમોનિયાની દ્વિધ્રુવીય ચાકમાત્રા સૌથી વધારે, ફોસ્ફીન, આર્સીન, સ્ટીબાઇન, બિસ્મુથાઇન સૌથી ઓછી. તો સિમ્પલ દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ક્રમ છે. ધારો કે NH4+ હોય તો એની દ્વિધ્રુવીય ચાકમાત્રા શું થાય? NH4+. તો NH4+ નો આકાર સમચતુષ્ફલકીય, બધી જગ્યાએથી સમાન બધી બાજુથી ખેંચાય, માટે એ કેવો થશે? અધ્રુવીય. તો NH4+ અધ્રુવીય હોય હંમેશા. તો આ તો દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ક્રમ. આગળ આપણે ક્રમ લઈએ છીએ બેઝિક કેરેક્ટર. પાંચમો મુદ્દો, બેઝિક કેરેક્ટર, બેઝિક સ્વભાવ. બેઝિક કેરેક્ટર, બેઝિક સ્વભાવ. એનો પણ આપણે ક્રમ જ પૂછાતો હોય છે. આ બધા જ ક્રમ કોન્સેપ્ટ બેઝ છે, યાદ રાખવા. સંતુલન ચેપ્ટરમાં આપણે આને વધારે ચર્ચા કરેલી. સંતુલન ચેપ્ટરમાં આપણે એવું કહેતા હતા કયો બેઝ પ્રબળ હોય, તો જેના H+ સ્વીકાર એટલે NH4+. આને આપણે શું કહેતા હતા? બેઝ. આ એનો સંયુગ્મ એસિડ. જે સંયુગ્મ એસિડ ની સ્થિરતા વધુ, એટલે કે આ વધુ સ્થાયી બને, તો આ બેઝ પ્રબળ હોય. HCl કેમ પ્રબળ એસિડ છે? કારણ એમાંથી મળતો Cl- એનો સંયુગ્મ HCl એસિડ, તો પેલો સંયુગ્મ બેઝ, એની સ્થિરતા વધુ છે. HCl લીધો હોય તો Cl- બને, એને સંયુગ્મ બેઝ કહેવાય, એની સ્થિરતા વધુ છે એટલે HCl પ્રબળ. તો એવી રીતે બેઝ કયો પ્રબળ હોય? તો જેના સંયુગ્મ એસિડની સ્થિરતા વધુ હોય. તો આ સ્થાયી હોય તો એ પાછો જઈ શકે નહીં સરળતાથી, એટલે H+ એ સરળતાથી સ્વીકારી શકે. બીજું રીઝન આપણે જોઈએ તો એમોનિયા અને ફોસ્ફીન બેની આપણે ચર્ચા કરીએ. તો એમોનિયામાં અને ફોસ્ફીનમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જ H+ ત્યાં જોડાતો હશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં જે H+ જોડાતો હશે. તો અહીં H+ જોડાયા પછીની જે બંધ લંબાઈ હશે એ આના કરતા કેવી થવાની? ટૂંકી. બંધ લંબાઈ જેટલી ટૂંકી એટલી સ્થિરતા વધુ હોય.
અને માટે NH4+ સંયુગ્મ એસિડ PH4+ સંયુગ્મ એસિડ કરતા વધુ સ્થાયી છે. માટે એમોનિયા વધારે બેઝિક. માટે બેઝિકતાનો ક્રમ થશે એમોનિયા સૌથી વધુ, પછી ફોસ્ફીન, આર્સીન, સ્ટીબાઇન, બિસ્મુથાઇન. રિયલમાં આ બે જ બેઝ છે. છેલ્લા ત્રણ સ્વભાવે બેઝિક નથી, પણ ક્રમ પૂછાય એટલે આપણે આ રીતે લખી શકાય. કોઈ ક્રમ પૂછવું હોય તો એ આ પ્રમાણે. હાઇડ્રાઇડમાં કોમન આપણે એક યાદ રાખીએ, કોઈ પણ હાઇડ્રાઇડ હોય, હાઇડ્રાઇડ માટે પી વિભાગ કોઈ પણ સમૂહ પૂછ્યો હોય તો હાઇડ્રાઇડ માટે આવર્તમાં એસિડિકતા વધે. જેમ કે ચલો બોરોન થી આપણે વિચારીએ તો BH3CH4 ટૂંકમાં લખ્યું છે બધા, અહીંયા જરૂર નથી. તો હાઇડ્રાઇડમાં મિથેન, એમોનિયા, HF. સંતુલન ચેપ્ટરમાં આપણે મિથેન, એમોનિયા, પાણી, HF એવું લખતા હતા. તો સેમ એના જેવું આવર્તમાં એસિડિકતા હંમેશા વધે. તો એનો મતલબ આવર્તમાં એસિડિકતા વધે છે તો બેઝિકતા ઘટે. આવર્તમાં બેઝિકતા ઘટતી હોય એવી રીતે સમૂહમાં એસિડિકતા આવર્તમાં વધે, સમૂહમાં વધે. આવર્તમાં પણ વધે છે, સમૂહમાં વધે છે. એનું આપણે ઉદાહરણ આગળ પણ આવશે અને શીખી ગયા છીએ સંતુલનમાં. HF કરતા HCl પ્રબળ, HCl કરતા HI પ્રબળ. સમૂહમાં એસિડિકતા વધે તો સમૂહમાં બેઝિકતા ઘટે. તો આપણે કોમન છે, યાદ રાખવાના. ઘણા બધા ક્વેશ્ચન આમાંથી સોલ્વ થઈ જશે. કોઈ પણ પી વિભાગનો હાઇડ્રાઇડ હોય આ ફિક્સ જ છે, એ બદલાતું નથી. તો બેઝિક સ્વભાવમાં આપણે આ પ્રમાણે યાદ રાખી શકાય. સ્ક્રીનશોટ આનો લઈ લો. તો આપણે અહીં કુલ 5 ગુણધર્મો પૂરા કર્યા. હવે છઠ્ઠો ગુણધર્મ ખૂબ ઇમ્પોર્ટન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, ગલનબિંદુ. ગલનબિંદુ જો પૂછાય પી બ્લોકમાં હાઇડ્રાઇડના, તો ગલનબિંદુમાં ખાસ સમૂહ 15, 16, 17 ના જ પૂછાય છે, કારણ હાઇડ્રોજન છે, હાઇડ્રાઇડ છે એના હાઇડ્રોજન સાથેના, એટલે H બંધ બનાવી શકે. તો આપણો હવે છઠ્ઠો મુદ્દો છે ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ. સમૂહ 15, 16, 17 ના પ્રથમ તત્વના હાઇડ્રાઇડના ગલન બિંદુ તેમાં જોવા મળતા હાઇડ્રોજન બંધને કારણે અન્ય તત્વો કરતા ઊંચા જોવા મળે છે. તો હવે ગલન બિંદુમાં એમોનિયા, ફોસ્ફીન, આર્સીન, સ્ટીબાઇન, બિસ્મુથાઇનમાં ગલન બિંદુનો આપણે ક્રમ નક્કી કરવો છે. તો ગલન બિંદુ સૌથી વધારે કોનું જોવા મળે આ બધામાં? તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ આવે એટલે H બંધ એની સાથે સંકળાયેલો હોય. H બંધ કોણ બનાવે? તો જે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો એ તો 13 અને 14 સમૂહમાં થવાના નહીં, 15, 16, 17 માં થાય. અને કદ નાનું હોય, ઊંચી વિદ્યુત ઋણતા હોય, એટલે પહેલું જ તત્વ વધ્યું, નાઇટ્રોજન, બાજુમાં ઓક્સિજન અને ફ્લોરિન. તો એમાં હાઇડ્રોજન બંધ રચે. બીજું ગલન બિંદુ આવે એટલે મેં કીધેલું તમને બે પરિબળ જ હોય, એક H બંધ અને બીજું વાન્ડરવાલ્સ. આનાથી 100% જીનીટના પ્રશ્નો સોલ્વ થઈ જશે. તો હવે આમાં શું જોવા મળે છે? H બંધ. આ બધામાં ક્યાંય H બંધ જોવા મળતો નથી, એટલે એમાં આપણે વાન્ડરવાલ્સ. આમાં વાન્ડરવાલ્સ હશે તો ખરા જ એમોનિયામાં.
પણ વાન્ડરવાલ્સ કરતા હાઇડ્રોજન બંધ અનેક ગણો પ્રબળ હોય છે, એટલે ઢંકાઈ જાય વાન્ડરવાલ્સ. તો હવે આપણે એનો ક્રમ સાચો ક્રમ બનાવીએ તો એમોનિયા સૌથી વધારે ગલનબિંદુ ધરાવે છે. ગલનબિંદુ તૈયાર કરવાના નથી, કોષ્ટકમાં આપેલા છે બુકમાં, તમે જોઈ લેજો ખાસ ક્રમ. હવે વાન્ડરવાલ્સ આના ઉપર આધાર રાખે તો વાન્ડરવાલ્સ ટૂંકમાં કહીએ તો કદ પર આધાર રાખે. વાન્ડરવાલ્સ હંમેશા કદ ઉપર આધાર રાખે. કદ જેટલું મોટું એટલું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધ્યું. તો આમાં કદ સૌથી મોટું કોનું? તો આમાં કદ સૌથી વધારે બિસ્મથ નું થશે. પણ હવે બિસ્મથ માટે કદી પૂછાતું નથી, પ્રાપ્ય નથી, એટલે એમાં ડેશ કરેલું છે બુકમાં, એટલે હવે આપણે એને કાઢી દઈએ છીએ ડેશ. તો હવે વધ્યા 3, તો એમાં સૌથી વધારે SbH3 નું કદ હશે, એનાથી નાનું AsH3. હાઇડ્રોજન તો કોમન છે, મધ્યસ્થ પરમાણુમાં આ સૌથી મોટો હોય એટલે, અને ફોસ્ફીન સૌથી ઓછું. તો આ ક્રમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ શું? તો હાઇડ્રોજન બંધ અને પેલા વાન્ડરવાલ્સ આકર્ષણ બળ. એવો જ એક બીજો ક્રમ જે પૂછી શકાય તેવો ઉત્કલન બિંદુનો ક્રમ. તો આગળ 7મો મુદ્દો આપણે શીખીએ છીએ ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ પોઈન્ટ, ઉકળે ત્યારે. તો એમાંય પરિબળો તો આજ એમાં બિસ્મથ આપેલો છે, હાઇડ્રોજન અને એટલે કે H બંધ અને વાન્ડરવાલ્સ. હવે આ ઘન અવસ્થા હતી, ઘનમાંથી પ્રવાહી થાય એને ગલન બિંદુ કહેવાય. ઉત્કલન બિંદુ પ્રવાહીમાંથી વાયુ. હવે પ્રવાહીમાંથી વાયુ થાય એટલે આપણે આગળ વિડીયોમાં કીધેલું કે હાઇડ્રોજન બંધ, અથવા આગળ આપણે શીખી ગયા છે હાઇડ્રોજન બંધ કઈ અવસ્થામાં સૌથી વધારે જોવા મળે? તો સોલિડ. એનાથી ઓછું લિક્વિડ અને એનાથી ઓછું બાષ્પમાં જોવા મળે. તો સોલિડમાંથી આ લિક્વિડ થયું એટલે H બંધની સંખ્યા ઘટશે. અહીં એવું થાય છે કે સાપેક્ષમાં વાન્ડરવાલ્સ વધી જાય છે. કોનું? BiH3 SbH3 આ બેનું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ H બંધ કરતા થોડું વધારે જોવા મળે છે, એટલે એના ઉત્કલન બિંદુ વધી જાય. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જ છે, એટલે આપણે થોડું એક નોંધનીય છે, આપણે યાદ રાખવું પડશે. ટૂંકમાં કહીએ તો તૈયાર કરીને જવું પડશે આપણે. હવે એમોનિયા, ટૂંકમાં અહીં એમોનિયા વચ્ચે લાવી દેવાનો, એમોનિયા વચ્ચે લાવી દેવાનો. પછી તો વધ્યા 2, તેમાં AsH3 નું તો કદ મોટું જ હોય, ફોસ્ફીન નું કદ નાનું, એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ઓછું. તો આમાં આપણે એમોનિયા વચ્ચે આવી જશે આખામાં. અહીં બિસ્મથ આપણે લેતા નથી ગલન બિંદુમાં, એનું મૂલ્ય પ્રાપ્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં ખાસ આટલું જ જોઈશું. ત્યાર પછી હજુ ઓક્સિજન સાથેની, હેલોજન સાથેની ઘણી બધી પ્રતિક્રિયાત્મકતાઓ બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ ઓલ ઓફ યુ. અને આ બધું જ નોટ કરતા રહેજો ચોપડામાં, કારણ બુકમાં આવા કોઈ ક્રમ નથી. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જીનીટ માટે.